પ્રારંભ પરીક્ષિતના પ્રશ્નથી થાય છે. પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે આપે, હે મહારાજ, આપે મને મનુ મહારાજના પુત્રીઓના વંશનું વર્ણન તો કહ્યું, પણ મનુ મહારાજના પુત્રોના વંશનું વર્ણન સંભળાવ્યું નથી. મને મનુ મહારાજના પુત્ર વંશોનું વર્ણન સાંભળવાની ઈચ્છા છે, માટે કૃપા કરી આપ મને એ બતાવો. અને બરાબર આ જ પ્રશ્ન વિદુરજી પણ મૈત્રેય મુનિને પૂછે છે, અને મૈત્રેયજી એનો ઉત્તર આપતા કહે છે કે મનુ મહારાજને 2 પુત્રો, એક ઉત્તાનપાદ અને બીજો પ્રિયવ્રત. પ્રિયવ્રત એણે લગ્ન નહોતા કર્યા અને એને નારદજીનો ઉપદેશ લાગી ગયો અને માટે પોતે મંદરાચળ પર્વત પર તપ કરવા જતો રહ્યો હતો. ઉત્તાનપાદ એની 2 પત્ની રુચિ, સુરુચિ અને સુનીતિ, જેમાં સુરુચિ એ માનીતી રાણી અને સુનીતિ એ અણમાનીતી. અને ઉત્તાનપાદને ત્યાં સુરુચિ દ્વારા ઉત્તમ નામનો પુત્ર અને સુનીતિ દ્વારા ધ્રુવ નામનો પુત્ર પ્રગટ થયો. ધ્રુવજીનું ચરિત્ર ખૂબ અદ્ભુત આ બધી કથાઓ છે, પણ હા, મને તો કોણ જાણે કથાઓમાં સમય જ ઓછો પડે છે. તમે આવું એવું સારું સારું સાંભળતા હો ને, મને એવી મજા આવી જાય ને. હા, આજે મારે 4થો અને 5મો સ્કંદ પૂરો કરવો હતો. હજી 4થાના દ્વિતીય ભાગમાં છે, અર્થ પ્રકરણમાં છીએ અને 11:15 થઈ ગયા છે. હે હા, કોણ જાણે મજા એવી આવી જાય ને કે ઘડિયાળ સામું ધ્યાન જ નથી જાતું. પણ આવો ધ્રુવ ચરિત્રના સંક્ષિપ્તમાં તો પણ સંક્ષિપ્તમાં દર્શન તો કરીએ. જુઓ, મહાપુરુષો કહે છે કે ઉત્તમ પાદ એ જીવનું સ્વરૂપ છે. હા, અને જીવ પાસે 2 ચોઈસ હોય. હે, આપણા જીવનમાં આપણી પાસે 2 ચોઈસ હોય. શું? તો કે આપણે સુનીતિ એટલે નીતિબદ્ધ ધર્મબદ્ધ કાર્ય પણ કરી શકીએ, અને સુરુચિ એટલે આપણને ગમતું હોય ને એવું કરી શકીએ. હા, એમાંથી શું આપણે પસંદ કરવાનું છે એ આપણી ઉપર છે. જો રુચિને વધારે મહત્વ આપશું તો એનું ફળ ઉત્તમ મળશે. માટે એવું કહેવાય કે છોકરાઓને જેમાં ગમતું હોય, જે ગમતું હોય ને એવું કરવા દેવાય, એવું ભણવા દેવાય. પણ જો સુનીતિને અનમાણીતી કરશું, સુનીતિમાં ધ્યાન નહીં દઈએ તો હા, એનું ફળ ઉત્તમ તો મળશે પણ અડગ નહીં મળે, એટલે દ્રઢ નહીં મળે, ધ્રુવ નહીં મળે. ધ્રુવ નહીં મળે એટલે ઉત્તમ મળી જશે કે એનું ફળ બહુ સારું મળશે, પણ એ લાંબુ ટકશે નહીં. એટલે જીવનમાં આ બંનેનો સમન્વય હોવો ખૂબ જરૂરી છે. દ્રઢતા, અડગતા, નીતિમત્તા એ આપણા જીવનમાં સૌથી પ્રથમ હોવી જોઈએ. એનું પ્રભુત્વ વધારે હોવું જોઈએ. હા, રુચિનું પણ એટલું જ પ્રભુત્વ છે, પણ સૌથી પહેલા નીતિનું પ્રભુત્વ હોવું જોઈએ. હા, બાકી જ્યારે ધ્રુવ તપ કરીને ભગવાનને મેળવીને આવશે ને પછી તો તમે સુનીતિને જ આગળ કરશો. એની કરતાં પહેલાથી કરશો તો ભગવાન ધ્રુવને જ નહીં તમને પણ મળશે. જ્યારે ધ્રુવને રાજા કર્યો ને ત્યારે બ્રહ્માજી સ્વયં આવ્યા છે. ત્યારે ભગવાન સ્વયં સમગ્ર ધ્રુવ પરિવારને લેવા આવ્યા છે પુષ્પક વિમાન દ્વારા. આ કથા છે ભાગવતજીમાં. માટે ધ્રુવ, અડગતા, આપણી નીતિમત્તા, આપણા નિયમો એવા ચુસ્ત હોવા જોઈએ ને આપણે એના ઉપર એવા કડક હોવા જોઈએ. હા, કે નિયમમાં ભંગ તો ન જ થાય. હા, કદાચ ગમે થવું હોય થઈ જાય, નિયમમાં ભંગ ન થાય. ખૂબ સુંદર કથા છે. આપણે સૌ જાણીએ છીએ કે એકવાર ઉત્તાનપાદ રાજાના ખોળામાં ઉત્તમ રમે છે. આ જોઈ ધ્રુવ બાળક છે, એને પણ એમ થયું કે મારે પણ મારા પિતાના ખોળામાં રમવું છે. અને પિતાજીને કહે છે, પિતાજી મારે પણ રમવું છે. ઉત્તાનપાદ કહે છે આવી જા. પણ ત્યાં સુરુચિ
ધ્રુવને આઘો કાઢે છે. આ જુઓ, રુચિને બહુ બીક લાગે. આ કે નીતિનો પુત્ર ધ્રુવ ચડી ગયો, હા તો ઉત્તમનું કાંઈ ફળ રહેશે નહીં. એકવાર અડગતા આવી ગઈ, હા પછી નીતિ, હા એ માણસમાં આવી જશે. હા પછી એને ઉત્તમ નહીં ગમે, પછી એને રુચિ બહુ વાલી, હા ભલે પ્રિય હશે પણ એનું પ્રભુત્વ નહીં રહે. માટે સુરુચિ એટલા કઠોર વૈણ ધ્રુવને કહી દે છે કે જા જઈને તપ કર અને ભગવાનને કહેજે કે તને સુરુચિ માના કોખે જન્મ આપે તો જ તને તારા પિતાનો ખોળો મળશે. ધ્રુવ બાળક છે. અરે કૂતરાને એમ કહો ને હળ તો કૂતરું વહી જાય. આ તો બાળક છે અને એમાંય સુનીતિનો પુત્ર. ધ્રુવજી પોતાની મા પાસે રોતા રોતા જાય છે. પણ જુઓ, સુનીતિ, નીતિ કોને કહેવાય? સુનીતિ, સાચી નીતિ કોને કહેવાય? હા ધ્રુવને એણે એમ નથી કીધું કે હા ઊભો રે, હાલ હું આવું છું, આમ કઈ જ કેમ જાય, એવું એણે નથી કીધું. એણે કીધું હા બેટા, માએ આમાં ખોટું શું કીધું? તપ કરવાનું કીધું ને તપનું મહત્વ સમજાવ્યું છે. કે તપના બળે વિષ્ણુ ભગવાન, શિવજી, બ્રહ્માજી પોતાના કાર્ય કરે છે. તપ તો કરવું જ જોઈએ. 5 વર્ષનું નાનું બાળક છે, એને તપનું મહત્વ સમજાવ્યું ને કીધું કે બેટા તપ કર. તો પિતાજી તો શું, તને પરમ પિતાનો ખોળો પ્રાપ્ત થશે. કેવી અદ્ભુત સમજણ આપી છે. મેં કીધું ને કે બાળકોને નાનપણથી સંસ્કાર આપજો. હા એવું નહીં માનતા કે હજી નાનો છે, મોટો થાય પછી નહીં. નાનપણથી સંસ્કાર. અને ધ્રુવજી તપ કરવા ચાલી નીકળ્યા છે. નારદજી, ભગવાનને ચિંતા થઈ છે કે આ મારો નાનકડો દીકરો ચાલી તો નીકળ્યો પણ આટલું નાનું બાળક તપ કરે કેવી રીતના? તપ સરળ નથી. અને નારદજીને મોકલે છે. જુઓ, જ્યારે મહાપુરુષો અથવા તમે દ્રઢ સંકલ્પ કરી લ્યો કે ના હવે કરવું જ છે ને, એના ઉપર જ્યારે અડગો ને ત્યારે ઓલાને એવી ચિંતા થાય કે હવે આ ધ્યાન મારે રાખવું પડશે. પ્રહલાદજી જ્યારે ભગવાન પ્રત્યે પોતાની ભક્તિ વ્યક્ત કરતા હતા ને એણે આટલી બધી ભક્તિ વ્યક્ત કરીને થાંભલો હિરણ્યકશ્યપે જ્યારે ગરમ કર્યો ત્યારે ભગવાનને ચિંતા થઈ કે કદાચ આ બી જશે તો ને એને કીડીઓની હાર દેખાડી છે. એના ભરોસે આગળ વધો, ધ્યાન ઈ રાખશે. હા બસ નીતિ સાચી હોવી જોઈએ, ધર્મ સાચો હોવો જોઈએ અને આપણી અડગતા હોવી જોઈએ. બસ આટલું જ જોઈએ, વધારે કઈ નથી જોતું ભગવાનને મેળવવા. અને સર્વસ્વ લૂંટાવી દેવાની તાકાત હોવી જોઈએ. આ કદાચ ગમે થઈ જાય, મેળવી લેવો છે એટલે મેળવી જ લેવો છે ભગવાનને. આવી જ્યારે મનમાં કામના, આવી મનમાં જ્યારે તલપ જાગે ત્યારે ભગવાન મળે છે. એમને એમ થોડી 11 નારિયેળમાં ભગવાન મળે. માં પણ માણસ છે ક્યારેક ક્યારેક એવું જબરું કરે ને કે હસવું આવે. ભગવાનને એમ કે મારું કામ કરતે ને 11 નારિયેળ ધરાવીશ તને એમ. હવે નારિયેળ બનાવ્યું કોણે એ તો પૂછું, એ તો જાણ. તને કોણે બનાવ્યો એ તો જાણ. અને અદ્ભુત કથા છે. નારદજી ધ્રુવજીને શામ દામ દંડ ભેદ બધી રીતના સમજાવવાનો પ્રયાસ કરે છે. શું થયું બેટા, તું આ જંગલમાં? ધ્રુવજી કહે છે કે આવું બન્યું, મારી સુરુચિ માએ મને કાઢી મૂકી ને મારા સુનીતિ માએ મને સમજાવ્યું છે કે તપ તો કરવું જ જોઈએ, માટે હું તપ કરવા ચાલી નીકળ્યો છું. અરે એમ કાંઈ હોતા હશે? આવા નાના બાળકને જંગલમાં એકલો મોકલી દીધો. હાલ તું મારી ભેગો, હમણાં તારા બાપના 2 કાન વચ્ચે માથું કરી નાખું. હાલ તું મારી ભેગો, હાલ બેટા. જો તારા બાપને તો હું બધાને સીધા કરી નાખું, હાલ. ધ્રુવજી કે ના, હવે ન જવાય, હવે તો બસ તપ કરવું છે. કે છે ડરાવે છે કે બેટા જંગલમાં સિંહ હોય, વાઘ હોય, આપણને ફાળી ખાય, મારી નાખે તો એ કે ભલે જે થાય એ, બાકી હવે તપ કર્યા વગર પાછું ન જવાય. ધ્રુવ જેમનું નામ છે અડગ છે. અરે ધ્રુવ નામનો તારો પણ
હા, જેને જોઈને તમે ગમે ત્યાં આવો પોતાની દિશા નક્કી કરી શકો, એનું નામ ધ્રુવ. જેને ભગવાને પછી ધ્રુવલોક બનાવી દીધો, એનું નામ ધ્રુવ. અડગતામાં આટલી તાકાત છે. અને ખૂબ સુંદર કથા છે કે જ્યારે નારદજીને એમ થાય છે કે હવે ધ્રુવ નહીં માને, ત્યારે એને ગુરુ મંત્ર આપે છે અને કહે છે કે બેટા આવી રીતના તપ થાય. તપની વિધિ બતાવી છે, ધ્યાનની વિધિ બતાવી છે. ખૂબ સુંદર કથા છે ને. હવે ધ્રુવજી એક વૃક્ષ નીચે બેસી અને તપ કરે છે. ધ્રુવજીના ભાવને વ્યક્ત કરતું એક ખૂબ સુંદર ભજન છે. કે ભગવાનની ભક્તિ અને ભગવાનમાં એવા લીન થઈ ગયા છે ધ્રુવજી. મન મોહન મૂરત તેરી પ્રભુ. હે ભગવાન, હે નાથ, અમે તને ગમે ત્યાં ગોતી તો લેશું. ભગવાન કે નહીં હામો આવું, જા, હું કરી લઈશ. નહીં હામો આવું, લે તો નથી હામો આવું. તો ભક્ત કહે છે કે કાશી, મથુરા, અયોધ્યા, વૃંદાવનમાં, ગંગા તટે, ગમે ત્યાં બધે જ તને ગોતું. ભગવાન કે તોય હામો નહીં આવું. અને પછી ખૂબ સુંદર ભાવ, घर बार छोड़ के सन्यासी हुए, सबको परित्याग उदासी हुए। घर बार को छोड़ सन्यासी हुए, सबको परित्याग उदासी हुए। ભગવાન એને મેળવવા માટે પછી ભક્તે બહુ મહેનત કરી, પણ ભગવાન ક્યાંય મળતા નથી. અને હવે એવી હાલત થઈ કે હવે રહેવાતું નથી, રાહ નથી જોવાતી, દર્શન કરવા છે એની એટલી બધી ઈચ્છા છે કે દર્શન વગર હલાતું નથી. એટલે કહે છે, શું કહે છે? બની ભક્ત તુમી કો हेरेंगे, तेरे नाम की माला फेरेंगे। बनी भक्त तुम्ही को हेरेंगे, तेरे नाम की माला फेरेंगे. શું કહે છે? બની ભક્ત તુમી કો હેરેંગે. હેરેંગે એટલે જ્યારે ગાયથી એનું વાછરડું છૂટું પડી જાય ને ત્યારે હેરે, એ રડે કે મારી માં ક્યાં ગઈ, એમ કે છે કે ભક્ત બનીને અમે હેરજું કે નાથ ક્યાં ગયા, હવે તો આવો. અને પછી કીધું, जब आप शर्माओगे, जब आप खुद शर्माओगे, हमें मिल ही जाओगे कहीं ना कहीं, कहीं ना कहीं. मनमोहन मूरत तेरी प्रभु, मन मोहन मूरत गिरिराज धरण की जय. કીધું કે અમે જ્યારે પછી ભક્ત બનીને હેરશું ને, અમે એવા બોલાવશું, એવા પ્રેમથી, એવા ભાવથી બોલાવશું ને, કે પછી તમે રહી નહીં શકો. ફિર આપ મિલ જાઓગે કहीं ના કहीं. પછી ક્યાંક તો મળશો ને. અદ્ભુત ભાવ. ધ્રુવજીના તપનું ખૂબ સુંદર વર્ણન ને અહીંયા બતાવવામાં આવ્યું છે.